हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में તમારું સ્વાગત છે। આજે આપણે અલગ જ રેસીપી બનાવવા। સાંજે રોજ શું બનાવું અને પછી કંટાળો આવે છે કે કંઈ નથી બનાવું, ચલો ખીચડી કે ભાખરી બનાવી લઈએ। પણ આ રેસીપી તમે જોશો ને તો તમને એમ જ થશે કે આ જ બનાવી લઉં। કદાચ ખીચડી ભાખરી કરતાં સહેલી છે। તો અહીંયા મેં એક કેપ્સિકમ જે લોટ છે બેસનનો છે અને એને સારી રીતે ગોળી લીધો છે। એની અંદર કેપ્સિકમ, ડુંગળી, પછી અજમો નાખ્યો છે, તલ નાખ્યા છે, ધાણા જીરું, મરચું અને મીઠું એ બધું નાખી અને સ્વાદ પ્રમાણે બધા મસાલા એડ કરી લીધા છે। અને ત્યાર પછી એને થોડીવાર થવા મૂકી દીધા અને એક લીંબુનો રસ પણ નીચોવ્યો છે। અને અહીંયા ઠંડી જ તવી છે, મેં ખાલી તેલ ગ્રીસ કરી લીધું છે અને થોડું તેલ છે ને અહીંયા પણ ગ્રેવીમાં પણ એડ કરવાનું છે આમાં, અને સારી રીતે હલાવી લઈશું જેથી કરીને એકદમ શાઇનિંગવાળા અને મસ્ત એવા પુલાવ થશે ચણાના। તો આ રીતે હવે તમારે જેટલી થિકનેસ રાખવી હોય એ પ્રમાણે ખીરું પાતળું કે જાડું રાખવાનું છે। થોડા જાડા રાખશો તો વધારે સારા એવા ટેસ્ટી લાગશે। તો આનો ટેસ્ટ ખરેખર ખૂબ જ મસ્ત આવે છે। લીંબુ અને નીચોવ્યું છે ને અને એ મસાલા કર્યા છે એના લીધે કેપ્સિકમનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે। ઉપર સારું એવું ડ્રાય થઈ જાય ને એટલે એને આપણે ઉલટાવી લેવાનું છે। જો ઉપર સારું એવું ડ્રાય થઈ ગયું છે અને ઉપરથી પણ તેલ આપણે એડ કરવાનું છે સારું એવું, અને હવે એને આપણે સારી રીતે ઉલટાવી દઈશું। તમે જોજો કેટલો સરસ બનીને તૈયાર થઈ જાય છે અને ફટાફટ બની જાય છે। આ રેસીપી કરવામાં કંઈ વાર લાગતી નથી અને આમાંથી કદાચ કોઈ મસાલો તમારી જોડે ના હોય કાપવાનો તો પણ ચાલે। આવું સરસ મજાનું અને બધા ખાઈ લેતા હોય છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ લાઇક, શેર કે સબસ્ક્રાઈબ નથી કરતું, એવું કેમ? પ્લીઝ કોમેન્ટમાં મને લખીને મોકલો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો। કાલે એક બેને મને સુરતથી, મીના બેને સારો એવો રિસ્પોન્સ આપ્યો હતો। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લો।